સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે તારીખ 12/1/2024 ને શુક્રવારના રોજ નમો રન મહિલા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે તારીખ 12/1/2024 શુક્રવારના રોજ નમો રન મહિલા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજરોજ વોકેથોન રેલીમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી સીમાબેન, મોટી સંખ્યામાં અલગ અલગ કોલેજના બહેનો વોકેથોન રેલીમાં 1200 જેટલા જોડાયા હતા। બદામડી બાગથી અગ્નિશામક કેન્દ્ર, સુરસાગર, પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ ગાંધીનગર ગૃહ પાસે પૂર્ણ થઈ હતી। आज सहकार भारती तरफथी वर्धापन दिननी उजवणी करवामां आवे छे अने आखा देशमां सहकार भारती वर्धापन दिन उपर्यो छे अने ध्वजारोहणनो कार्यक्रम लेवामां आवे छे। सहकार क्षेत्रमां जेटला पण लोको जोडावेला छे अने माननीय लक्ष्मणरावजी इनामदार संघना प्रचारक हता, एमने वकीलजी तरीके ओळखाय छे। एमना नेजा हेठळ 1978 में एमनी स्थापना करवामां आवी हती। सहकार क्षेत्रनी जोडावेला उत्पादक छे, ग्राहको छे के जे क्रेडिट कोऑपरेटिव सोसायटी मंडळीओ छे एनामां जे जोडाયેલા લોકો છે એમને લાભ મળે એના અર્થે અને એનું કામ વેગવંતું બને અને કોઈ પણ છેતરાવે નહીં એનામાં આ આશયથી સહકાર ભારતીની સ્થાપના કરવામાં આવી હતી। એનામાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આવે, ક્રેડિટ કોઓપરેટિવ બેન્કો આવે, સાથે સાથે જેટલી નાની મંડળીઓ ઉત્પાદકો ચલાવતા હોય એ બધા આવે। આવા બધા જ જે કાર્યકર્તાઓ છે સહકાર ભારતીથી જોડાવેલા અને ગવર્મેન્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં માનનીય ભોટે દાદાજીની અંદર આજે આ વર્ધાપન દિનનું ધ્વજારોહણનો કાર્યક્રમ બધી જગ્યાએ લેવામાં આવે છે। આજે ખાસ અહીંયા લેવા અને મને કહેતા ખુશી થાય છે કે વડોદરામાં પહેલી વાર એક સહકાર ભારતીનો એક શાખાનું અહીંયા સ્થાપના કરવામાં આવી હતી। પહેલું વડોદરા શહેર હતું એટલે સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આજના વર્ધાપન દિનની સૌ સહકારી ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ખૂબ ખૂબ શુભકામના। 12મી જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે। આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં 18 વર્ષથી 35 વર્ષની ઉંમરની યુવતીઓના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે। સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે, યુવાનોમાં ખાસ એ વાત પહોંચે એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે મહિલા મોરચાની એમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કહ્યું તેમ કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જે 9/11 9/11 આપણે જે અમેરિકા ઉપર થયેલા હુમલાથી યાદ રાખીએ છીએ, પણ 9/11નું એક મહત્ત્વ એ પણ છે કે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી ત્યારે ભારતના મૂલ્યોને દેશ વિદેશમાં એક ઓળખ આપવામાં આવી હતી। ત્યારે યુવા દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ આજના દિવસને ઉજવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા મહિલાઓ આજે એક વોકેથોન કે અહીંયાથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંથી સૌ ચાલતા અમુક સુધી જઈશું। એટલે કહી શકાય કે એક યુવા દિવસની ઉજવણી અલગ રીતે અને વિશ્વ દીકરી દિવસ પણ છે અને મહિલાઓને સમાન હક માટે પણ વિવેકાનંદજીએ પોતાનું ઘણું યોગદાન આપ્યું હતું। લોકોમાં એ સમજ વિકસાવી હતી કે પુરુષ અને મહિલામાં કોઈ અંતર નથી। ત્યારે અત્યારની આજની મહિલાઓ પણ વિવેકાનંદજીના એ ભાવ સૃષ્ટિને વંદન કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહિલાઓની વોકેથોન રાખવામાં આવી છે। સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ, સ્વામી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે। સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો આ એક સૂત્ર આપણને આપ્યું છે। અને તમે વિચારો કે ઉઠો, ઉંમર કોઈ પણ હોય, ઉઠવું જોઈએ, જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ। અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે।
દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે. આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની, યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક જ મેસેજ છે, આવો ને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે, આપણા ગુજરાત માટે, આપણા વડોદરા માટે, આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને, ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈએ આપણે પહોંચી શકશું. મિત્રો, જ્યાં સુધી જનભાગીદારી લોકો ન હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાનો વિકાસ નથી થતો અને એટલે જ સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્ર સાથે, એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે, મારી સોસાયટી ચોખ્ખી કરવી છે, મારું વોર્ડ ચોખ્ખો કરવો છે, ત્યાં ગંદકી નથી થવા દેવી, પ્લાસ્ટિક મુક્ત કરવું છે, કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો. હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી વિકસિતમાં આગળ આવશે. ધન્યવાદ. Subscribe now and press the bell icon. Never miss an update.